હેલો એવરીવન. સો આ એક વિડીયો મારી પાસે આવ્યો છે. આની ઉપર આપણે થોડુંક રિએક્શન આપશું અને સાથે સાથે હું બીજી એક વાત એ કહેવા માગું છું કે હું જે કોઈ વ્યક્તિઓ આનામાં કામ કરે છે આ ફિલ્ડની અંદર સોશિયલ મીડિયા ઉપર કોઈક સબ્જેક્ટને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે જે કોઈ વ્યક્તિ કામ કરે છે, હું એના ઇન્ટેન્શન ઉપર કાંઈ નથી કરતો, બરાબર. આઈ ડુ રિસ્પેક્ટ ધેમ, બટ ક્યાંક ઉતાવળમાં ભૂલ કરી બેસીએ છીએ આપણે, એના ઉપર થોડુંક મારું ફોકસ છે. એને લઈને હું આ વિડીયો પર રિએક્શન આપું છું, બરાબર. મારો અગેન કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલને કે કોઈ પણ ગ્રુપને હર્ટ કરવાનો ઇન્ટેન્શન જરાય પણ નથી. અને આઈ થિંક વી શુડ આઈ વિલ સે કે આપણે છે ને રિસ્પેક્ટ લોકોની કરવી જોઈએ, કારણ કે એ લોકો ઘણું સારું કામ કરે છે, બરાબર. બટ વી શુડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ દે આર હ્યુમન બિંગ્સ. એનાથી આવી બધી વસ્તુ થશે, બરાબર. આપણે એવી વસ્તુ થાય તો એ ભૂલ વિશે પણ આપણે બોલવું જરૂરી છે. અગેન વી શુડ રિસ્પેક્ટ ધેમ એન્ડ સે ધીસ ટુ ધેમ, રાઈટ. હવે સૌથી પહેલી વસ્તુ અહીંયા બોલે છે કે 2025 ઇઝ મેથેમેટિકલ યર. હવે હું તમને અહીંયા ખાસ એક વસ્તુ પૂછીશ કે આ જે વર્ડ છે મેથેમેટિકલ યર, એની પહેલાં ડેફિનેશન શું થાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મેથેમેટિકલ યર, રાઈટ. એની અંદર એક એડજેક્ટિવ છે ને એક નાઉન છે. તો મેથેમેટિકલ યરની ડેફિનેશન છે શું? એક સ્પેસિફિક ડેફિનેશન હોય તો તમે જણાવો, બરાબર. મેથેમેટિકલ તો એડજેક્ટિવ છે અને એડજેક્ટિવ જે છે એ કોન્ટેક્સ્ટ ટુ કોન્ટેક્સ્ટ એનો મિનિંગ બદલતો રહેતો હોય એવો વર્ડ છે. તો મેથેમેટિકલ યરની શું ડેફિનેશન છે? અને આ બધી વસ્તુને કોલ આઉટ કરવા પાછળ મારી આગળ સોલિડ રીઝન્સ છે. આગળ હું તમને વાત કરું કયા રીઝન્સ છે, બરાબર. 2025 is not just a year, it's a mathematical wonder. How? મેથેમેટિકલ વન્ડર. વન્ડર એક એવો વર્ડ છે ને જે તમે ગમે ત્યાં લગાડી શકો, બરાબર. દરેક નંબર જો તમે આ વિડીયો જોવો છો એ ટાઈમે હું એઝ્યુમ કરું છું કે વિકીપીડિયા ઇન્ડિયામાંથી બેન નથી થયું. દરેક નંબર છે ને એની તમે સ્પેશિયાલિટી ગોતશો, તમે લખી નાખો 4236 લખી નાખો અને એનું તમને વિકીપીડિયા પેજ મળશે જેની અંદર તમને એ નંબરની સ્પેશિયાલિટીઝ અલગ અલગ રીતના દેખાડવામાં આવશે. કોઈ પણ નંબર છે એ સેન્સમાં તો દરેક નંબર મેથેમેટિકલ વન્ડર છે, બરાબર. તમારો પણ હવે અહીંયા વન્ડર કહેવા પાછળનો ભાવ શું છે કે આ યર છે એની અંદર કંઈક ખાસ છે બીજા વર્ષ કરતાં, રાઈટ. અને એવી ભાવના હોઈ શકે કે તમને એમ હોય કે 2025ની અંદર આ વસ્તુ કહીશ તો બાળકો ભણવામાં ધ્યાન આપે. પણ અહીંયા તમે સમજો કઈ જગ્યાએ કઈ ડિરેક્શનમાં કઈ વસ્તુ થાય છે થોડીક, કે આની અંદર 3 ટાઈપની ઓડિયન્સ હોય છે જે મેઇનલી આ વસ્તુ જોતી હોય છે. બાળકો જોતા હોય જેની અંદર તમે ઇન્ટરેસ્ટ ક્રિએટ કરી શકો, બરાબર. અને એડલ્ટ્સ જોતા હોય. હવે બાળકોમાં અને એડલ્ટ્સમાં પણ એવું ગ્રુપ હોય છે, બરાબર. અમુક જેમ કે લેટ્સ સે કે નંબર થિયરીમાં જેને જેન્યુઇન ઇન્ટરેસ્ટ છે એના માટે જોવે છે, બરાબર. એક કેટેગરી એ થઈ ગઈ. બીજી કેટેગરી એવી છે કે બસ એમને મજા આવી, આ તો જો કંઈક ખાસ છે, મજા આવી એમને મજા કરીને આગળ વધી ગયા. ત્રીજી કેટેગરી એવા લોકોની છે ખાસ, જે લોકો કંઈક આવું ગોતતા હોય છે કે આની અંદર ખાસ વર્ષમાં ખાસ વસ્તુ થઈ ગઈ તો આ નક્ષત્રનો આ મેળ થયો તો આપણે છે ને આ વર્ષ મારા માટે આવું થશે. પછી પોતાની બર્થ ડેટ જોશે, આ બધી વસ્તુ ચેક કરશે અને હકીકતે અંધવિશ્વાસની દિશામાં ધકેલાઈ જશે. ત્યાં રિસ્ક ફેક્ટર આવે છે સર ઓર મેમ. સો બી કેરફુલ બિફોર મેકિંગ સચ વિડીયોઝ, બરાબર. શું તમે બનાવો છો એ તમને ક્યાંય ખ્યાલ નથી. ઘણા લોકો હજી હશે 2025 2 + 2 4 4 + 5 9, બરાબર. અને હું તમને એક વાત કહું છું, ગુજરાતના એક હાઈલી રિસ્પેક્ટેડ એજ્યુકેટર છે, એમના મોઢેથી સાંભળેલું છે મેં કે આ 9 એટલે તો સ્પેશિયલ ટાઈપનો નંબર થાય, બરાબર. સ્પેશિયલ ટાઈપનો નંબર થાય અને 9ની અલગ અલગ સ્પેશિયાલિટીઝ બતાવે છે. સ્પેશિયાલિટી હું તમને ફોર ધ સેક ઓફ સર્ચિંગ તમે કોઈ પણ નંબરની સ્પેશિયાલિટી સર્ચ કરી શકો. દરેક નંબરની પોતપોતાની યુનિકનેસ છે, દરેક નંબરની પોતપોતાની સ્પેશિયાલિટી છે. એન્ડ યુ શુડ લવ નંબર્સ, દેટ્સ ફાઇન, એની અંદર કાંઈ વાંધો નથી. પણ જે સ્પેશિયાલિટીની જે બધી વાત થાય છે અને એની અંદર તમે એમ કહો દરેક નંબરની પોતપોતાની યુનિકનેસ છે, તો આમ જોવા જાઓ તો કોઈ સ્પેશિયલ નથી, બરાબર. અને આમ જોવા જાઓ તો બધા સ્પેશિયલ છે, બરાબર. તો આ યર પર્ટિક્યુલરલી કંઈક ખાસ છે એવું કંઈ છે નહીં, પહેલી વાત તો, બરાબર. 2025 ઇઝ અ પરફેક્ટ સ્ક્વેર નંબરનો ઢગલો છે દુનિયામાં,
બરાબર. 45નો સ્ક્વેર છે 2025. 46નો સ્ક્વેર એ તમે હવે ગોતી લેજો, બરાબર. સ્ક્વેરની ટેકનિક મને ખબર છે, બટ અત્યારે હમણાં થોડુંક મારે એ અહીંનું વર્કઆઉટ કાંઈ મેં કર્યું નથી ખાસ, બરાબર. પણ તમે વચ્ચે છે 92 યર્સનો ગેપ છે, તો એના લીધે તમે કહો છો કે એ સ્પેશિયલ બનતો જાય છે. તો એમ તો કોઈ પણ નંબર આગળ જાગતો જશે, એમ ગેપ વધતો જાય. પરફેક્ટ સ્ક્વેર વચ્ચેનો ગેપ વધતો જાય. 1 2 3 4 5 6 આ બધા છે, તો 1 અને 4નો ગેપ છે 3નો છે, 4 અને 9નો ગેપ 5નો છે, 9 અને 16નો ગેપ હજી વધતો ગયો. એમ કરતાં એ તો ગેપ વધતો જાય છે, બરાબર. કારણ કે f(x)=x² નો તમે ગ્રાફ ડ્રો કરો તો એ આ રીતના તમે આ રીતના જોવા મળે છે, બરાબર. ગેપ વધતો જાય, અહીંયા ગેપ ઓછો થાય, આમ ગેપ y એક્સિસ ઉપર વધતો જાય. તો એની અંદર કાંઈ પેલી વાત યુનિક કહેવાય નહીં, કાંઈ જ યુનિક ન કહેવાય. જે લેવલનું તમે મિસ્ટિકલ ને જે લેવલનું તમે પ્રેઝન્ટ કરો એ ટાઈપનું કાંઈ જ ન કહેવાય. 45નો સ્ક્વેર 2025, ઓકે. પછી ઇટ્સ અ પ્રોડક્ટ ઓફ 2 સ્ક્વેર્સ. તો પહેલાં 45 છે, 45 એટલે 9 5 45, 45નો સ્ક્વેર એટલે 9 સ્ક્વેર મલ્ટીપ્લાઇડ બાય 5 સ્ક્વેર કરીને તમે કરી નાખો. હવે આ એટલું લલ્લુ લેવલનું છે, આ ઓલું જે લોઝ ઓફ એક્સપોનન્ટનો યુઝ કરીને થઈ જાય. 45 એટલે 9 × 5નો અને એનો સ્ક્વેર, એટલે બેને ઇન્ડિવિજ્યુઅલી તમે સ્ક્વેર આપી શકો છો મલ્ટિપ્લિકેશન હોય તો, બરાબર. 8th સ્ટાન્ડર્ડની અંદર છોકરા આ વસ્તુ શીખે છે. તો હું તમને કહું કે પ્રોડક્ટ ઓફ 2 સ્ક્વેર્સ નહીં, પ્રોડક્ટ ઓફ 3 સ્ક્વેર્સ કરી નાખો. 3 સ્ક્વેર × 3 સ્ક્વેર × 5 સ્ક્વેર, બરાબર. આડેધડ જે આવે ગમે તમારે બનાવવું જ છે ગમે એમ, તો હજી હું તમને આ સજેસ્ટ કરું છું, હજી આવી રીતનું બનાવી નાખો. સમ ઓફ ધ 3 સ્ક્વેર્સ. (1936) પછીનું પહેલું વર્ષ જે પરફેક્ટ સ્ક્વેર હોય, ઓકે. કારણ કે 44નો સ્ક્વેર 1936 થશે, 45નો સ્ક્વેર 2025 થશે, 46નો સ્ક્વેર હજી કંઈક બહુ મોટો નંબર આવશે. એ તો પેટર્ન છે. સો વોટ કાઇન્ડ ઓફ આને તમે ઓલા હેલિસ કોમેટની જેમ સમજો છો, જે ઉપરથી આવતું હોય આ જોવા નહીં મળે. અરે રે તો ઘણી જનરેશન તો મિસ કરી દેશે. હાય વોટ આર યુ ટ્રાઇંગ ટુ સે? શું કહેવા માંગો છો? કહેના ક્યાં ચાહતે હો? ये ચાલો. આમાં થોડીક મજા તો આવી મને કે 1³ to 9³ એડિશન છે, પણ પ્લસ તમે 10³ કરી નાખો તો 1000 થઈ જાય. તો 3025 આજથી 1000 વર્ષ પછી, જ્યારે હ્યુમન સ્પીસીસ પ્રોબેબલી એક્ઝિસ્ટ નહીં કરતી હોય ત્યારે બધાના ક્યુબના એડિશનવાળું કોઈ એલિયન સ્પીસીસ કેવું કંઈ છે. હા, આની અંદર એલિયન ઇન્ક્લુડ કરો ને યાર, આની અંદર થોડુંક એલિયન ને બધું નાખો ને વધારે મજા આવશે. આમાં મજા આવી, ના નહીં પડવું. આ કંઈક અલગ તમે ગોતીને આવ્યા, જેણે ગોઈતું એને મજા આવી, બરાબર. ઓનલી સ્ક્વેર યર દેટ અવર જનરેશન may see. અને ઓલું 96 યર્સ પછી. હવે સમજો, અહીંયા હું એક કન્સેપ્ટની વાત કરવા માગું છું કે ભાઈ, બે કન્ઝિક્યુટિવ નંબરનો ડિફરન્સ હોય ને, એ ઓલો મોટો નંબરનો તમે 2 ટાઈમ્સ કરી શકો. એનું ડેરિવેશન છે તમે થોડુંક કરજો. x+1નો સ્ક્વેર -x નો સ્ક્વેર એટલે x² + 2 એટલે 2x + 1. અને હા, વચ્ચેનો જે ગેપ છે એ +1 હજી તમારે કરવું પડે, બરાબર. પણ આ વર્ષ પછીના 92 યર્સ પછીના અંતે થોડું ઘણું ટૂંકમાં છે. આઈધર 2x or 2x + 1 કાંઈક છે. હવે મને મોઢે યાદ નથી, પણ 8th સ્ટાન્ડર્ડની અંદર આવે છે ઘણી જગ્યાએ. મેથેમેટિકલ યર તરીકે આને આપણે યાદ રાખીએ, અને ડેફિનેટલી આ વર્ષને યાદ રાખશું એક મેથેમેટિકલ યર, સો કોલ્ડ મેથેમેટિકલ યર તરીકે. અને જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. મેં તમને અમુક ફેક્ટર્સની વાત કરી, એના ઉપર ખાસ ધ્યાન આપજો. ધેટ વિલ બી માય રિક્વેસ્ટ, રાઈટ. ફન પાર્ટ માટે મેં જેટલી પણ વસ્તુ કીધી છે, રાઈટ, દેટ ઇઝ ડિફરન્ટ. તમને કહું છું કે મારી અંદર પણ એવા બરાબર હોલ્સ હશે, ઘણી બધી વસ્તુ હશે જેને તમે પણ ફન પાર્ટ તરીકે યુઝ કરી શકો છો, રાઈટ. આઈ વિલ એન્ડ ધીસ વિડીયો વિથ ધીસ. બાય બાય.